માનવ શરીરમાં લોહીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે? આ હૃદયથી લોહી શરીરના ભાગો સુધી પહોંચે. એ ઓક્સિજનયુક્ત લોહી હોય ને, જે તમે જોઈ શકો છો, એ ઓક્સિજનયુક્ત લોહી જે રહ્યું એ શરીરના ભાગો સુધી પહોંચી રહ્યું. બરાબર? હા, શરીરના બધા જ ભાગો સુધી પહોંચે. અને જે CO2 યુક્ત જે લોહી હોય એ તમે જોઈ શકશો હવે. હા, એ અહીં જુઓ, શરીરના ભાગોથી હૃદય સુધી પહોંચે. જુઓ, તમે જોયું? બરાબર, ધ્યાનથી જુઓ. શરીરના ભાગોથી હૃદય સુધી જે લોહી પહોંચે, જોયું તમે? એટલે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી જે હોય હૃદય સુધી પહોંચે. અને ઓક્સિજન યુક્ત જે લોહી હોય એ રહ્યું હૃદયથી શરીરના ભાગો સુધી પહોંચે. બરાબર? એને આખું શું કહેવાય? રુધિરાભિસરણ તંત્ર. ક્લિયર? ચાલો.